કમલી કેવું મસ્ત સપનું જતો હતો તમારા સપનાની મોજ વીકી નાખી સપનું? હા કમલી આજે મસ્ત મજાનું સપનું જતો હતો કોણ સપનું જોતો હતા? સવિતાજીનું પપઈ ગયું હે હું પેલા માર હમો જોતો હતો? અરે મારી કમલી એ તો એમ કહેતો હતો કે આપણે હાંજ બાજુમાં એક ભાડું રહેવાયા હતા પણ મારી બેટી આમ જો બોલે કેવી મીઠી બોલે તો મોઢામાંથી ફૂલડા જડ્યો ફૂલડા હે હું પેલા તમે? કમલી એ હું એમ કહું છું કે આપણે ભારતીય પાડ સેવા આવી હતી ને તો મારી બેટી આમ જો બોલે કેવી મીઠી કરી કે ખાંડ લાવો ને કરી કે ચા લાવો ને કરી કે લીંબુ આપો ને અને આમ જો એ ભૂંડી ગોબરીની બોલે ને તો મને થૂક ઉડે થૂક મારા મગે ખામી છે? અરે મારી બટેટી મારી ફટાકડી તું તો મારી દયા છો તું છો મારી દયા અને હું છું તારો જેઠાલાલ અને બાજુમાં પાડોશ હોય બબીતા પછી આપણી જોડી જામી જાય હે કોણ હોય પાડોશીમાં? મારી કમલી હું એ તો એમ કહેવા માંગુ છું કે બાજુમાં આમ જો કોઈ પાડોશી હોય ને તો તારે બોલવા ચાલ આવે તારે વાતો ચીત કરવા થાય તને મજા આવે મારે કોઈ પાડોશીની જરૂર નથી સમજ્યા તમે? ઉભા થાઓ પતિ ગઈ તમારી રામાયણ. આવો બોલ બોલ શું કામ છે હવે કામ કાઈ નથી નાસ્તો લેવા જાવ મારી હાટુ વણેલા ગાંઠિયા. અત્યારે બોલ નાસ્તો અત્યારે ભૂખી થઈ ગઈ તું અત્યારના પૂરમાં અત્યારના વેગા 9 કે શું થયું ન વાગ્યા તો 8 વાગે મેં ખાધું તું એક વાર તો તમને કીધું ને કે 8 વાગે મેં 8 વાગે ખાધું તું મેં રાતે 2 નતું ખાધું ઈ જીવ હોય જાવ અને ફટાફટ મારી હાટુ નાસ્તો લઈને આવો. સીપા ખાવદને ક્યાંથી ઉપાડી આવ્યો આખો જે ખાવ 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 જ કરતી હોય હું બોલ્યા? કાઈ નહીં હવે આ તો જાવ આલમ મને ઉઠી લ્યો તમારે આને. મને ઈ નથી સમજાતું કે તારી માએ શું ખંતન જન્મી છે ખાવ 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 જ કરે અને આ એક ઓલા લાવડા કૂતરા લેપ 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 ચાલુ જ હોય મારી માં નહીં કઈ કહેવાનું કહી દઉં હું તમને. તારી માને નહીં કેવું જાઉં છું રેડી પડવા આવે ઓરોમાં દીનો પકડો તો મને બહુ બતાવવાની નહીં તમારે. આ દી સુધરી જાય તમારો. એ મારી માં મને બૂટ તો પહેરવા દે તો પેલી લ્યો ને હું ક્યાં બૂટ પકડીને ઊભી છું. એ ભગવાન આને કદા વાંઢો રહ્યો તો હારું તું પણ તો મારો ભાવ બગાડી નીકળ્યો એ તો રેવું તું વાઢો હું કામ પૈના રેડી પડવા પાડશે સાંભળે હે તે તો આવ્યા તો વાત તેન ગાતે ઘોડે સડી ટક ટક કરતા ઘણું પાણી લાવ. સાંભળ તો તારી માએ નો બહુ બધા વખાણ કર્યા હતા મારી સડી તો બચારી ગા જેવી છે ખૂટિયા જેવી નીકળી તો ખૂટિયા જેવી એ તો મને સાંભળી ગયો બીજી વાર આવો એને સપના ન જોતા નક મગજ છટકી જાય મારો. મુંગી માર મુંગી જાઉં છું ઊંઘી મોય ઓરોમાં દી બગડ નાખો મારો. અન વળેલા ગાંઠિયા આ મારો હોજડો ક્યારે ભરાશે પણ બંબામાં પાણી હારું આવે છે હો, પાણી હારું આવે છે. મારું બેટું આ નવું મહેમાન આયા ક્યાંથી હે નવું મહેમાન તો એ પણ નવું મહેમાન હો માય ગોડ હું ચાલી ચાલીને થાકી છું. ખાઈએ કે મકાન બી નથી મળતું. અહીંયા કોણ હશે ગામમાં? હા પેલા અંકલ દેખાય છે એને પૂછી લઉં કદાચ એને ખબર હશે. ચટણી હાઈ લઈ જાઉં. એક્સક્યુઝ મી અંકલ. સાયકલ અહીંયા નહીં મળે એક્સક્યુઝ મી અંકલ. અંકલ અંકલ એ બાબા બાબો બાબા કોને કીધું હું બાબા જેવો લાગુ છું સોરી દાદા સોરી. હું છોડી છું હે હું તો જુવાન છું જુવાન તમારું નામ શું છે? હું દાદો છું હે અરે તમારું નામ તો કહો. શું નામ? મારું નામ મારું નામ ખીમો અને મારું વહુનું નામ ખીમી ઓહો સરસ સરસ સરસ. ઓ સીમાભાઈ હું શું કહેતી હતી? ભાઈ ખીમા ભાઈ ભાઈ નથી થાવું મને અરે તો માં હું એમ કહેતી હતી કે અહીંયા કઈ મકાન ભાડે મળે છે? હું કહેતા હતા અહીંયા મકાન કઈ
ભાડે છે, હું બહારથી આવી છું, મારે મકાન જોઈએ છે. મકાન જોવે છે? હાલ લે કે મારા ભેળા જ વી આવો, મારે ઘરનું મકાન છે. તમારા ભેગા? અરે ના ના, મારે અહીંયા ભાડે જોઈએ છે, મારે કોઈ ભેગું રહેવું નથી. એ હું એમ કહું છું કે મારી બાયડી રિયામણે ગઈ ખીમી, તો રોટલા ઘરે એવું કોઈ નથી, તો તમે હોય ને તો મારે ઉપાધિ નહીં. મને લાગે હે આ ભાભોરિયો ને લખણનો પૂરો હે. હું એમ કહું હું કે મને અહીંયા કણે મકાન ભાડે જોઈએ છે. અહીંયા કણે મને ભાડાનું ક્યાંક મકાન હોય ને તો મને ગોઠવી દ્યો. હું બહુ દૂરથી આવી છું ને હું થાકી છું. મકાન બાંધવું છે તમારે? મકાન? બીજું ઘર કરવું છે? અરે બીજું કર, શું બીજું કર? વોટ? એ મકાન જોવે છે ભાડે તમારે? હા. હે હા. એ કમો આવે કમો. એ મેડમ, તમારું સેટિંગ થઈ ગયું. હું સેટિંગ થઈ ગયું? શું સેટિંગ થઈ ગયું? કોની યારે સેટિંગ થઈ ગયું મારું? એ બોલો કમો આવે ને એની પાસે બે ઘર છે, એમાં એક ઘર તમને દઈ દેશે. મકાનનું સેટિંગ થઈ ગયું તમારું. ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. હાલો તો હવે મને કરાવી દ્યો. હાલો તે કમા પાસે હાલો. જઈએ. એ કમા ક્યાં જા? અરે હું જ્યાં જતો બોલે ડોહા. ડોહો? મને ડોહો નહીં કહેવાનો. એ બોલો ખીમા ભાઈ, એક તો મને અત્યારે ઓલી મારું મગજ ફેને કો કમલી હે ને. એ મકાન ભાડે જોવે છે. મકાન ભાડે જોઈએ છે? હા. નથી મકાન કાંઈ. ભાઈ બેટા મકાન ભાડે જોઈએ લે. કમાજી, આવો મીઠો મધુર અવાજ ક્યાંથી આવ્યો? મારી જિંદગીમાં પહેલા વેલા મીઠો મધુર અવાજ સાંભળવા મળ્યો. બાકી તો રોજ છે ને ઓલી કમલીની બગડાસડી સિવાય કાને સંભળાતું નથી. ઓ કમાજી. તમે બોલ્યા? યા હજી એકવાર બોલો ને. કમાજી, હજી એકવાર બોલો ને. કમાજી. હવે થઈ જશે મકાનનું? હવે મકાનનું પાકું. હવે મકાનનું પાકું ને? હજી તો ઊભો છો? હે? હવે જા તું. હા, હવે હું જાઉં. હા. હવે છે ને હવે તમે બાપા વયા જાઓ. હે બાપુ? સોરી ખીમજી, જાઓ તમે જાઓ. હવે તમે જાઓ. હવે તમારે હવે છે ને અરે તારે ઘર જ મટી ગઈ નહીં એટલે તું મને જવાનું કે નહીં? હું સવિતા. હવે છે ને આપણું બધું પાકું. શું બધું પાછું? એ તો છે ને પછી તમને કહીશ આપણા બે વચ્ચેની વાત. વાંધો નહીં, હાલો તો મકાન બતાવો. અરે સવિતાજી, આ તમે વજન ઉપાડીને થાકી ગયા છો. જાઓ ચાલો હું લઈ લઉં. થેન્ક યુ. હાલો ત્યારે હવે આપણા ઘર બાજુ. હે ભગવાન, પેટમાં લાઈ ઉપડી છે. ભૂખ એવી લાગી છે. અને ગા ક્યાં કોતાના મહિલા આવી છે, હજી આવ્યા નહીં. આઈસ, સોન મુત્તો છે. હવે તો વારું. આહા, હવે તો મને ચક્કર આવવા મળ્યા. આવે ને એટલી જ વાર છે. કયા ગામ નાસ્તો લેવા ગયા છે કઈ ખબર નથી પડતી. કેટલી કલાક કરી એને. મને એલા ગાંઠિયા લેવાને કીધું એને, કઈ ગાંઠિયા ભણવાનું તો બેવાના કીધું એને મેં. આવે એટલી જ વાર છે. અરે કમાજી, ક્યાં લ્યાવો હો તમે મને? થાકી ગઈ છો. અરે હવે આપણું મકાન નજીક આવી ગયું છે. હાલો. સવિતાજી ઉભર્યું. આ થેલો પકડો. શું થયું? વોટ્સ અરે. પ્રોબ્લેમ? અમે વાવાઝોડું છે. ક્યાં છે વાવાઝોડું? મને તો નથી દેખાતું. અરે સવિતાજી, આને ઊભી એ મારી ઘરવાળી છે. આને તમે વાવાઝોડું કયો છો? અરે સવિતાજી, શું વાત કરું, એ વાવાઝોડા કરતા અઘરી આઈટમ છે. કમાજી, તમે ટેન્શન ના લ્યો, હું છું ને. હવે બધું સરખું થઈ જશે. ચાલો.
તો છે ને સવિતાજી તો મને કાંઈ વાંધો નથી. હા. મારી બધી જવાબદારી તમને આપી દઉં છું. હાલો તો હાલો મારા ઉપર બધું મૂકી દો કમ્માજી. હાલો 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 જલ્દી. આવતા નથી આઈસ. આવો આવો સવિતાજી આવો. કમલી નાસ્તો ક્યાં? આ લે. અરે કમલી નાસ્તો તો ભૂલી જ ગયો. આ સવિતાજી લગમાં બધું ભૂલી ગયું મને. સવિતાજી ઠેક હા હવારે ઓલા સપનામાં આવ્યા હતા ઈ સવિતાજી. ના ના કમલી એ તો ખાલી સપનું હતું. આ તો રિયલ. કે હકીકતમાં નહીં આવ્યા. એમ નથી કેતો. મારી વાત તો સાંભળ. મારી માં તું મારી વાત સાંભળ. હું શું કહું છું કે આ સવિતાજી છે એમને મકાન ભાડે જોઈશે અને આપણે ગાંધી 2 મકાન પડ્યા છે બરોબર. તો એને પણ આયા હું કરવા લ્યો આપણે બે મકાન પડ્યા હોય તો. મારી વાત સાંભળ. સમજો ભાડે દેવાનું છે ભાડે. આપણે ભાડું આવશે અને પૈસા તું ગણી લેજે. હું શું કહું કેટલું ભાડું કહું સવિતાજી 500 રૂપિયા થશે ભાડું. કેટલા? તે કીધું ખરું 5000 પૂરા. 5000. મકાન કઈ આવડું નથી આવડું મકાન છે આપણું. મકાન તો બહુ મોટું છે કા તો પછી સવિતાજી જો અમાર મકાન બહુ મોટું છે અને ભાડું છે ને 5000 થશે ખાલી 5000. ઓકે ઓકે ડન ડન. Okay, done. નો પ્રોબ્લેમ. અરે જો કીધું ને નો પ્રોબ્લેમ તો આમલ કમલી હવે છે ને 5000 ભાડું પાકું અને તું બે હું છે ને સવિતાજીને મકાન દેખાડી. હાલા સવિતાજી શું થયું? બે હા આયા આમ નીચે. પણ મકાન નહીં બતાવવા જવાનું. હું બતાઈ આવીશ. હા હાલા સવિતાજી મકાન બતાવવા જાઓ. પણ ગાડી તને ન ખબર પડે. કેમ મને ન ખબર પડે? મકાન માં આપણું અને મને ન ખબર પડે. બે હા આયા. હાલો તમે. પતી ગયું? જાઓ તમને મકાન બતાવી દઈશું એને બધી ખબર પડે. હા બસ એમ. બાય બાય. બાય બાય. સી યુ. ઈહો અરે કમલી આ છે ને આ ફેશન માં બધું આવું હોય. આપણે એમ કહે ને કે રામ રામ આ કે બાય બાય સી એવું બધું ઇંગ્લિશમાં. તમને ખબર હે ને? હાલો. તમે બહુ દેખાડો કરો છો યાર મારા કાન દુખવા માંડ્યા. આહા, વાહ સવિતાજી વાહ. ભલે ને ઓલી કમલી મકાન બતાવવા ગઈ પણ ભાઈ નો હવે છે ને સમજો હવે સવિતાજી ને આ કમાજીની જોડી જેમ કે જેઠાલાલ ને બબીતાજી. ભાઈ બેટું ઓલું હવાનું સપનું સાચું પડ્યું. બધા કહે છે ને હવાનું સપનું કોઈ દી ખોટું ન પડે. સવિતાજી સપનામાં આવ્યા અને રિયલ માં આવી ગયા. વાહ સવિતાજી વાહ.